તાલુકાનું જળજીવડી ગામ છે. આ ડોશીમાનું બધું હાવ અઘોસર પડ્યું હતું, તો અમારા બાઈઓ આ બધું વાળી સોળીને કાંઈક થોડુંક સારું કરી દેવું. ગૌઢા માણસ છે, કાંઈ કામ કરી શકે એમ નથી. જો અને આ લાકડું પણ ભાંગી જાય એવું છે. જો 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 આ કંઈ ભાંગી જાય આનું કંઈ નક્કી નહીં. આ ડોશીમાની પથારી છે. જો અહીંયા ડોશીમાં બેઠા એકલા હાવ નિરાધાર છે, એનો કોઈ આધાર નથી. એમ પોતે વિધવા છે. જો આ કોઈ કરવાવાળું જોઈએ ને, આ ઠામડાને બામડાને બધું આમને પડ્યું ડોશીમાનું, કાંઈ કરી શકે એમ છે નહીં. અને આવા મકાનમાં રહે છે. આ કંઈ પડે એનું કંઈ નક્કી નથી. તો આ વિડીયો મૂકું છું, અને કોઈ મદદરૂપ થાય એવું તો આ ડોશીમાનો જીવ બચી જાય. જો આ બાયું બધું અઘોસર કાઢી બાર્યું અમારા બાયું છે. જો હું તો કહેવા માગે છે એટલે ડોશીમા બારામાં કહેતો. અરે આના બેચારાના જે ફૂગો ઈ ફૂલની પાખડી, આને બધા મદદ કરજો. જો કોઈ વાહે છે નહીં, ઊભા થઈ શકતા નથી. જોટા બધું વાળી છોડીને સાફ કરી દો. જો વાસણ બધું કાઢ્યા છે. હવે હું બેન મને પૂછ રહેશે ઓછો અને હાલી એ વ્યક્તિ નથી. જો એ રાંધવાનું તેલિયા લેવા જાઉં ને, ગામ બાર બધી કે દેતા ને થોડા ખાવ. કોકને દઈ દો, આપણે પૈસા દઈને ભાડો લાવી દે, પણ કોઈ લાવી દે નહીં. એ બાપા એવું બધું પડ્યું રહે બેન. ધારી તાલુકાનું જળજીવડી ગામ છે આ. અને તો મારો નંબર મિત્રો લઈ લીજો 63-512-71-832. ફરીને બોલું છું 63-512-71-832. તો આ ડોશીમાની કાંઈ મદદ થાય એવું હોય તો. નકર આ ભાંગશે ને પડશે તો આ ડોશીમાં દબાઈ જાય, બીજું કાંઈ છે નહીં ભાઈ. જો મારથી પણ બને એટલી મહેનત હું કરું છું. જો આ ભાંગે એમ છે. જો કોઈ મરી ગયા હોય તો કોઈ સંભાળ લે એમ નથી અહીંયા. હે રાતના મરી ગયા હોય કે ડટાઈ ગયા હોય કોઈ સંભાળ લે એમ નથી અહીંયા.